હવે જોઈશું સમાચાર વિસ્તારથી। વલસાડ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારીનું ફોર્મ ભરતા વખતે વલસાડમાં રસાકસી સર્જાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે। બીજેપીના ઉમેદવાર ધવલ પટેલ સ્થાની નહીં હોવાના મુદ્દે પાર્ટીમાં અંદરખાને રોષ હોવાનો ફાયદો કોંગ્રેસને મળી શકે છે એવું હાલ ચર્ચાઈ રહ્યું છે। વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું। ઉમેદવારી પત્ર ભરવા પહેલા અનંત પટેલે વલસાડમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું। તેઓ એક જંગી રેલી સ્વરૂપે વલસાડ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કલેક્ટર સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી ગૌરવ પાંડ્યા, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ અને સાથે કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં અનંત પટેલના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ વખતે વલસાડ બેઠક પર ઇન્ડી ગઠબંધનના અન્ય પક્ષોએ પણ અનંત પટેલને ટેકો જાહેર કર્યો હતો। આથી અનંત પટેલની ઉમેદવારી પત્ર ભરતી વખતે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા। અહીં મહત્વપૂર્ણ છે કે અનંત પટેલ વર્તમાનમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય છે। જોકે આ વખતે કોંગ્રેસ તેમને લોકસભાની ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે। અનંત પટેલની સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં એક આક્રમક છબી ધરાવતા અગ્રણી આદિવાસી નેતા તરીકે તેમની ગણના થાય છે અને તેમના સમર્થકોનો પણ એક અલગ વર્ગ છે। વલસાડ બેઠક પર કોંગ્રેસ અનંત પટેલ અને ભાજપ ઉમેદવાર ધવલ પટેલ વચ્ચે બરાબરીનો પ્રતિષ્ઠા ભર્યો જંગ ખેલાશે। ઉમેદવારી પત્ર ભર્યા બાદ કોંગ્રેસ અગ્રણીઓ અને અનંત પટેલે આ વખતે વલસાડ બેઠક પર કોંગ્રેસની મોટી લીડથી જીતી કેન્દ્રમાં ઇન્ડી ગઠબંધનની સરકાર રચાશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વલસાડ ડાંગ લોકસભાની સીટનું ઉમેદવારી પત્ર ખૂબ જોશ અને ઉત્સાહ સાથે યુવાનો સાથે, વડીલો સાથે, કોંગ્રેસના કાર્યકર્તા તેમજ ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો સાથે અમે ફોર્મ આજે ભર્યું છે અને તમામ લોકોમાં, તમામ વિસ્તારમાં અને તમામ જાતિઓમાં, તમામ સમાજમાં એક ઉત્સાહ છે, એક નવી લહેર છે અને અમે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું। પ્રચંડ જીતની આશા। ગણિત બહુ સિમ્પલ છે કે ભાજપની સામે અને નરેન્દ્ર મોદીની સરકારની સામે જે અત્યારે અસંતોષ છે એમાં ખાસ કરીને બેરોજગારી અને મોંઘવારી, આ બે જે મુદ્દાઓ છે એ સમાજના તમામ વર્ગને કનડગત કરી રહ્યા છે, ખૂબ હેરાન કરે છે। આ વખતની લોકસભા ચૂંટણીમાં વલસાડ બેઠક માટે ખરાખરીનો જંગ જોવા મળશે। આ વખતે બંને પક્ષના ઉમેદવારોએ પોતાની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો છે, તો બીજી તરફ અત્યાર સુધીની ઇતિહાસ પર નજર કરીએ તો આ વલસાડ બેઠક પર જે પાર્ટીના ઉમેદવાર જીત્યા હોય કેન્દ્રમાં એ જ પાર્ટીની સરકાર બનતી આવી હોય। બંને પાર્ટી માટે આ બેઠક જીતવી સરકાર બનાવવા માટે ખૂબ જરૂરી સાબિત થશે।